જય ઈસુ. માં મરિયમની નવ સંધ્યાની ભક્તિમાં ભક્તિભાવથી ભાગ લેવા સૌને આમંત્રણ છે. માં મરિયમની કૃપા અને આશીર્વાદ સૌ પર રહે તેવી પ્રાર્થના. માં મરિયમની નવ સંધ્યાની ભક્તિ બીજો દિવસ. માં મરિયમ સર્વ પવિત્ર માતા. માં મરિયમને આપણે સર્વ પવિત્ર માતા તરીકે યાદ કરીએ છીએ. તેમના જીવનની વિશેષતા એ હતી કે તેમને દરેક સમયને પ્રભુની નજીક રહી અને રાખી. પવિત્રતા તેમની અંદર ફક્ત બહારથી દેખાતી ન હતી, પરંતુ તેમના વિચારો, હૃદય અને કાર્યમાં ઝળહળતી હતી. તેમનો જીવન માર્ગ અત્યંત નમ્ર હતો. સામાન્ય પરિવારમાં જન્મેલી એક યુવતી, પરંતુ જીવનની દરેક ઘડીમાં પ્રભુની યોજનાને સ્વીકારતી રહી. આ નમ્રતા જ તેમની પવિત્રતાનું મૂળ છે. જીવનમાં જે કંઈ આવ્યું, આનંદ, મુશ્કેલી, દુઃખ કે આશીર્વાદ, તે બધું તેમને શાંતિથી સહન કર્યું અને પ્રભુના હાથમાં સમર્પિત કર્યું. માં મરિયમનું પવિત્ર જીવન આપણને શીખવે છે કે પવિત્રતા એ દૂરની વાત નથી. તે રોજિંદા જીવનમાં નાની નાની વાતોમાં શરૂ થાય છે. જ્યારે આપણે પ્રેમથી બીજાનું ભલું કરીએ, જ્યારે નમ્રતાથી કોઈની મદદ કરીએ, જ્યારે ગુસ્સા કરતા માફી પસંદ કરીએ, ત્યારે પવિત્રતાનો પ્રકાશ આપણા જીવનમાં ઝળહળે છે. માં મરિયમ આપણને સતત યાદ અપાવે છે કે જીવનમાં પવિત્ર બનવું એટલે ફક્ત ધાર્મિક ક્રિયાઓ કરવી નહીં, પરંતુ સાચા હૃદયથી, પ્રેમથી અને વિશ્વાસથી જીવવું. તેમના જીવનથી આપણે પ્રેરણા લઈએ કે આપણા ઘર, પરિવાર અને સમાજ બધું પવિત્ર બની શકે છે જો આપણે તેમાં પ્રેમ, કરુણા અને વિશ્વાસ ઉમેરીએ. માં મરિયમ સર્વ પવિત્ર માતા, અમારા દિલને શુદ્ધ રાખો, અમારા પરિવારોને આશીર્વાદ આપો અને અમારા જીવનને પ્રભુના પ્રકાશથી ભરી દો. સ્તુતિ ગા